સાવલીના બાઠિયા ગ્રાઉન્ડમાં ગુજરાતના પ્રસિદ્ધ ગાયિકા ગીતાબેન રબારીએ શિવ પરિવાર દ્વારા શિવમય સપ્તાહની ઉજવણીમાં શિવભક્તિની રમઝટ જમાવી હતી। આગામી 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીનું પર્વ છે, તે અનુસંધાને શિવનગરી વડોદરામાં સુરસાગર મધ્યમાં આવેલ સવર્ણમઢિત શ્રી સર્વેશ્વર મહાદેવની ભવ્ય વિશાળ પ્રતિમાએ શિવ પરિવાર દ્વારા બપોરે 3:30 રણમુક્तेश्वर महादेव मंदिरेથી शोभायात्रा शिवजी की सवारी स्वरूपे सुरसागर पहुंची 7:15 भक्तिमय वातावरण में महाआरतीનું आयोजन कराયું છે। તે અનુસંધાને આજે શિવમય સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વડોદરા જિલ્લાના સાવલીમાં ધારાસભ્ય કેતન ઇનામદારની પ્રેરક ઉપસ્થિતિમાં પોઈચા ચોકડી પાસે આવેલ ભાઠિયા ગ્રાઉન્ડમાં ગુજરાતના પ્રસિદ્ધ ગાયિકા ગીતાબેન રબારીએ શિવભક્તિની અલખ જગાવી હતી અને શિવભક્તિમય વાતાવરણ જમાવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય અતિથિ શિવભક્ત યોગેશભાઈ પટેલ, શિવ પરિવારના આયોજકો, નગર પાલિકા પ્રમુખ નગર અને સાવલી ડેસર તાલુકાના કાર્યકરો, હોદ્દેદારો, નગરજનો સહિત ઇનામદાર પરિવાર અને શિવ ભક્તો ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। बापजीए योगेश काका ने निमित्त बनाई आज शिवजी की सवारी हूँ तो मानु छू तो वर्षों वर्ष पीढ़ीओ गत चालशे अने योगेश काकानुं नाम पण कायम माटे नवुं चालशे एवी बापजी एमने आशीर्वाद ने प्रेरणा आपी छे। परम पूज्य स्वामीजीनी कृपा सदाय आवीने आवी रहे। आजे जे आ जग्या पर आप छो ए जग्या परम पूज्य स्वामीजीनुं धाम छे। અહીં આગળ ગેબીનાથ દાદાની જીવત સમાધિ પણ છે અને મારા સ્વામીજીની કૃપા અને સ્વામીજી એમની કર્મભૂમિ બનાવી છે। હું અને યોગેશ કાકા બંને એ સ્વામીજીના શિષ્ય, બધા શિષ્ય કહેવાના લાયક બનીએ એવી આપ સૌ અમને આશીર્વાદ આપો કે સ્વામીજીના શિષ્ય બનીને કાયમ માટે રહીએ। અમારા યોગેશ કાકાને એમને આશીર્વાદ આપેલા કે તું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી કોઈ દિવસ ચૂંટણી નહીં હારું। आ खूब सारो धार्मिक और अति धार्मिक कार्यक्रम है। 24મી तारीखे महाशिवरात्रि पर्व है। स्वामीजी दादा ने गेबीनाथ दादा ने जगदीशगिरी बापजी की कृपा थी आपणे सौ आवा ने आवा सारा धार्मिक कार्यक्रम करता रहीए, आवी धार्मिक प्रवृत्ति साथे जोड़ेला रहीए, आवा वडीलोना आशीर्वाद, शिव परिवारना आशीर्वाद सदा मळता रहे। अमारी बेन आ रीते ज कायमी આપણે સૌને આપણા જીવનની અંદર આટલા સારા ધાર્મિક કાર્યક્રમો આપતા રહે, આવી રીતે આનંદ કરાવતા રહે। એમની ટીમને પણ ભગવાન દરેક વસ્તુની જે પણ એમની ઈચ્છા હોય પૂરી કરે એવી પરમ કૃપાળુ પરમાત્માને અને સ્વામીજીને હું પ્રાર્થના કરું છું।